મકાઈ પુલ ઉપરથી કૂદવા ગયેલ યુવકનો રાહદારીઓએ જીવ બચાવ્યો। સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપરથી છલાંગ મારી આત્મહત્યા કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। તે દરમિયાન ગૃહ કંકાસથી ત્રાસી ગયેલો યુવક મકાઈ પુલ ઉપરથી કૂદવા ગયો હતો। જોકે રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો। ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગ પરથી ઉતારી લેવામાં આવ્યો હતો। પ્રાપ્ત જાણકારી મુજબ ચોક બજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં 34 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે। યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો અને જેથી અંતે જીવન ટૂંકાવવાનો નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો। 34 વર્ષીય યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો અને તે દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો અને બાદમાં બનાવની ફાયર કંટ્રોલને જાણ કરતા મુગલીસરા ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો। ફાયરની ટીમે યુવકને રેલિંગ ઉપરથી નીચે ઉતારી લીધો હતો। ફાયર સબ ઓફિસરના જણાવ્યા મુજબ આત્મહત્યા કરનાર યુવક ગૃહ કંકાસને કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો। જોકે રાહદારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો। તે દરમિયાન ચોક બજાર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી।